આત્મસમર્પણ કરી દો તો યુક્રેનના સૈનિકોના જીવ બક્ષી દઈશું, યુદ્ધ વિરામની ચર્ચા વચ્ચે પુતિનનું નિવેદન। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્લાદિમીર પુતિનને રશિયા દ્વારા કુર્સ્ક ક્ષેત્રમાંથી પાછા ખેંચવામાં આવી રહેલા યુક્રેનના સૈનિકોને મુક્ત કરવા કહ્યું હતું, જેના પર પુતિનની પ્રતિક્રિયા સામે આવી છે। પુતિને કહ્યું કે જો આ આત્મસમર્પણ કરે છે તો આ અપીલનું સન્માન કરીશ। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુતિને કહ્યું કે જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે તો અમે ગેરંટી આપીએ છીએ કે અમે તેમનો જીવ બચાવી લઈશું। તેમને આંતરરાષ્ટ્રીય કાયદો અને રશિયાના કાયદા અનુસાર જીવન અને સભ્ય વ્યવહારની ગેરંટી આપવામાં આવશે। વળી રશિયાના સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે જો યુક્રેનના સૈનિકો હથિયાર હેઠા મૂકવાનો ઇનકાર કરે છે તો તે બધાને નિર્દયતાપૂર્વક ખતમ કરી દેવામાં આવશે। નોંધનીય છે કે ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે એક દિવસ પહેલા પુતિન સાથે થયેલી લાંબી સકારાત્મક ચર્ચા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની ઘણી સંભાવના છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે આવતીકાલે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ સારી અને ઉપયોગી ચર્ચા થઈ હતી। આ વાતચીત પરથી ઘણી સંભાવના છે કે આ ભયાનક અને લોહીલુહાણ યુદ્ધ ખતમ થઈ જશે। મેં પુતિનને અવરોધ કર્યો છે કે સંપૂર્ણ રીતે ઘેરાયેલા યુક્રેનના સૈનિકોને બક્ષી દે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાના વિટકાફે પણ ગુરુવારે રાત્રે મોસ્કોમાં પુતિન સાથે લાંબી બેઠક કરી હતી। જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે જણાવ્યું નથી કે પુતિન સાથે સીધી વાત થઈ હતી કે નહીં। ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે પુતિને વિટફોકના માધ્યમથી ટ્રમ્પને સંકેત આપ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।